ફરી એકવાર મસ્જિદ પરથી લાઉડસ્પીકર હટાવી લેવાની માંગ ઉઠી છે અને ફરી એકવાર અઝાન અને હનુમાન ચાલીસા સામે આવ્યા છે। મસ્જિદ પરથી લાઉડસ્પીકર ઉતારી લેવાનો આ મુદ્દો એટલો ગરમાયો છે કે મહારાષ્ટ્રની રાજનીતિ ગરમાઈ ગઈ છે, પણ આ સમગ્ર મામલો હવે કેન્દ્રીય ગૃહમંત્રી પાસે પણ પહોંચ્યો છે। स्पीकर पर राजनीति लाउड। गृह मंत्री अमित शाह સુધી પહોંચી વાત। મહારાષ્ટ્રમાં શિવસેના વર્सेस मनसे। અઝાન વર્सेस હનુમાન ચાલીસા। ક્યારે બંધ થશે વિવાદોનું સ્પીકર? महाराष्ट्रातल्या सगळ्या मशिदींवरच्या मौलवींशी तुम्ही त्यांना बोलवून घ्या, त्यांना सांगा सर्व मशिदींवरचे लाऊडस्पीकर हे उतरले गेले पाहिजेत, खाली आले पाहिजेत। 3 तारखेनंतर तुम्हाला कोणताही त्रास आमच्याकडनं होणार नाही। મસ્જિદ પર લાગેલા લાઉડસ્પીકર હંમેશા વિવાદોનો મુદ્દો રહ્યા છે, ત્યારે ફરી એકવાર દેશની રાજનીતિમાં અઝાનના સ્પીકર લાઉડ થયા છે અને આ વિવાદ ફરી છંછેડ્યો છે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે। રાજ ઠાકરેએ એવી ધમકી આપી છે કે 3 મેના રોજ ઈદ છે અને અમે કોઈ બબાલ નથી કરવા માંગતા, અમે મહારાષ્ટ્રની શાંતિને પણ ભંગ કરવા નથી માંગતા। બસ 3 મે સુધી તો મસ્જિદો પરથી સ્પીકર નહીં હટાવી લેવાય તો દરેક મંદિરોમાં સ્પીકર લગાવીને હનુમાન ચાલીસા ઊંચા અવાજે વગાડવામાં આવશે। જોકે રાજ ઠાકરેના નિવેદન બાદ મસ્જિદો પરથી લાઉડસ્પીકર તો નથી ઉતર્યા, પરંતુ વિવાદ વાર પલટવારની રાજનીતિનું સ્પીકર લાઉડ થઈ ગયું છે। શાહ સુધી પહોંચ્યો વિવાદ। રાજનીતિ એટલી ગરમાઈ છે કે સમગ્ર મામલો હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલય સુધી પહોંચ્યો છે। રાજ ઠાકરે કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખ્યો છે અને દેશની તમામ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર દૂર કરવાની માંગ કરી છે। રાજ ઠાકરેએ પોતાના પત્રમાં લખ્યું છે કે સુપ્રીમ કોર્ટના આદેશનો તાત્કાલિક અમલ કરાવવામાં આવે અને મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવવાની કાર્યવાહી કરવામાં આવે। આ વિરોધની વચ્ચે રાજ ઠાકરેએ હનુમાન જયંતિ નિમિત્તે પુણેમાં હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કર્યું છે। શિવસેના વર્सेस मनसे। આ સમગ્ર વિવાદ મહારાષ્ટ્રની ધરતી પરથી ઉઠ્યો છે, ત્યારે શિવસેના અને मनसे વચ્ચે પણ રાજકારણ ગરમાયું છે। સંજય રાઉતે રાજ ઠાકરેની સરખામણી ઓવેસી સાથે કરતા જ मनसेના કાર્યકરો ભડક્યા અને શિવસેનાના મુખપત્ર સામનાના કાર્યાલય બહાર રાજ ઠાકરેનું પોસ્ટર લગાવી દીધું અને સંજય રાઉતના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા। પોસ્ટરમાં સંજય રાઉતને ધમકી આપવામાં આવી છે અને કહેવાયું છે કે રાઉત પોતાનું લાઉડસ્પીકર બંધ કરે નહીં તો मनसे પોતાની સ્ટાઇલમાં બંધ કરાવશે। તો બીજી તરફ માતોશ્રી બહાર પણ શિવ સૈનિકોએ સૂત્રોચ્ચાર કર્યા। લાઉડસ્પીકરના નિયમો અંગે વાત કરીએ તો જાહેરમાં ઉપયોગ માટે તંત્રની પરવાનગી જરૂરી છે। રાત્રે 10 થી લઈને સવારે 6 વાગ્યા સુધી લાઉડસ્પીકર પર પ્રતિબંધ છે। ઇન્ડોર સ્થળે તેને છૂટથી વગાડી શકાય છે। વિશેષ અવસરે લાઉડસ્પીકર પર છૂટ રહે છે। આ પહેલા પણ લાઉડસ્પીકરનો વિવાદ છંછેડાઈ ચૂક્યો છે। સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો, ત્યારે કોર્ટે શું નિર્ણય આપ્યા હતા તેની પર નજર કરીએ તો ઓક્ટોબર 2005માં સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્યો ઈચ્છે તો વર્ષમાં 15 દિવસ વિશેષ અવસર પર 12 વાગ્યા સુધી છૂટ આપી શકે છે। ઓગસ્ટ 2016 બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે લાઉડસ્પીકર વગાડવું કોઈ પણ ધર્મમાં જરૂરી ભાગ નથી। તો 2018માં કર્ણાટક હાઈકોર્ટે કહ્યું રાત્રે 10 વાગ્યા પછી લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો। જુલાઈ 2019 પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ જાહેર સ્થળો અને ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ લાદી દીધો। મહત્વનું છે કે મુસ્લિમ દેશોમાં પણ મસ્જિદોમાં લાઉડસ્પીકર પર પ્રતિબંધ છે। સાઉદી અરબમાં મે 2021ના રોજ લાઉડસ્પીકર પર પ્રતિબંધ લગાવાયો હતો, જેનું ઉલ્લંઘન થતાં જ સખત કાર્યવાહી કરવામાં આવે છે। પરંતુ માત્ર ભારતની મસ્જિદોમાં જ અઝાન લાઉડસ્પીકરમાં ગાવામાં આવે છે અને કાયદામાં પ્રતિબંધ હોવા છતાં તેનું ખુલ્લે આમ ઉલ્લંઘન થતું રહે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। અને આ બધા વચ્ચે મોટા સમાચાર દિલ્હીથી અત્યારે મળી રહ્યા છે। દિલ્હીના જહાંગીરપુરામાં હોબાળો થયો છે। હનુમાન જયંતીની શોભાયાત્રા નીકળી હતી, જેના ઉપર પથ્થરમારો થયો છે। કુશલ સિનેમા પાસે આ પથ્થરમારો થયો છે અને
અસામાજિક તત્વોએ અનેક વાહનોમાં તોડફોડ કરી છે. પોલીસ કર્મીઓ પણ આ પથ્થરમારાની અંદર ઘાયલ થયા છે. હજી ગયા રવિવારની જ વાત છે કે જ્યારે રામનવમીની શોભાયાત્રા દરમિયાન ભારતના 4 રાજ્યોની અંદર આ પ્રકારની ઘટના બની હતી. ત્યારે હવે આ વધુ એક આવી ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે દિલ્હીથી. અજય યાદવ વધુ માહિતી સાથે જોડાયા છે. જી અજય. અજય અજય સાથે સંપર્ક તૂટી ગયો છે. અમે સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ દિલ્હીના જહાંગીરપુરીનો આ મામલો છે કે જ્યાં આગળ પથ્થરમારો થયો છે. સાંજનો સમય અહીંયા દ્રશ્યોની અંદર પણ દેખાઈ રહ્યો છે. ઢળતી સાંજનો સમય હોય એ પ્રમાણેનું દેખાઈ રહ્યું છે. અને એ વખતે હનુમાન જયંતિને લઈને અહીંયાથી શોભાયાત્રા નીકળી હતી અને એ દરમિયાન પથ્થરમારો થયો છે. અજય જોડાઈ ચૂક્યા છે અમારી સાથે. જી અજય. देखिए, निश्चित तौर पे इस तरह की आशंकाएं इस वक्त देश में कई जगहों पे बनी हुई है। यहाँ तक कि कई सारे इलाकों में इसी तरह की शोभा यात्रा निकालने को लेकर के हंगामा भी हुआ, पत्थरबाजी हुआ, यहाँ तक कि कई सारे जगह पे दंगे बलवे भी हुए हैं। और उसी तरह का नजारा फिलहाल देश की राजधानी दिल्ली में भी देखने को मिल रहा था। एक हनुमान जयंती को लेकर के शोभा यात्रा निकाली गई थी, जो जहांगीर पुरी में जब पहुंची और खास करके कुशल सिनेमा के पास, तो कुछ अराजक तत्वों के द्वारा पत्थरबाजी की गई। और उस पत्थरबाजी में जो जुलूस में शामिल लोग थे, वो कुछ लोग घायल हुए। और उसके बाद कहीं न कहीं जिस पक्ष की तरफ से पत्थरबाजी की गई थी, उससे कहीं न कहीं टकराव की स्थिति बनी। हालांकि साथ साथ पुलिसकर्मी भी चल रहे थे और कहा जा रहा है कि जो पत्थरबाजी हुई है उस पर कई सारे पुलिसकर्मी भी घायल हुए हैं। फिलहाल पुलिस पूरे मामले को कंट्रोल करने की कोशिश कर रही है, लेकिन ये जरूर है कि ये जो इलाका है कहीं न कहीं दूसरे संप्रदाय के लोगों का भी था। और कहीं न कहीं वहां पर जा करके दोनों पक्षों के लोग उत्तेजित हुए थे। हालांकि पत्थर किसके द्वारा चलाया गया अभी इसके बारे में पुख्ता तौर पे नहीं कहा जा सकता। बिल्कुल अजय, जुलूस पे पथराव जरूर किया गया है। जी अजय, जानकारी के लिए धन्यवाद। તો આજે પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા બેઠક અને 4 રાજ્યોની એક વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. તમામ 5 સીટ ઉપર ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે. પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા બેઠક અને 4 રાજ્યોની એક વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામો શનિવારે જાહેર થયા. ભાજપને તમામ પર હારનો સામનો કરવો પડ્યો છે. આ 5માંથી માત્ર પર અગાઉ ભાજપનો કબજો હતો. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના બાબુલ સુપ્રિયોનો વિજય થયો હતો. શત્રુઘ્ન સિન્હાએ બંગાળની આસનસોલ લોકસભા સીટ પર ટીએમસીમાંથી 2.5 લાખ મતોના માર્જિનથી જીત મેળવી છે. તેમણે ભાજપના અગ્નિમિત્રા પોલને હરાવ્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં આ સીટ ભાજપે જીતી હતી. તો બંગાળની બાલીગંજ વિધાનસભા બેઠક પરથી તૃણમૂલ કોંગ્રેસના બાબુલ સુપ્રિયો જીત્યા છે. બાબુલ સુપ્રિયોએ સીપીએમના સાયરા શાહ હલીમને હરાવ્યા છે. સાયરા શાહ હલીમ એક્ટર નસરુદ્દીન શાહની ભત્રીજી છે. 2021ની વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીમાંથી જીતેલા સુબ્રત મુખર્જીના નિધનને કારણે આ સીટ ખાલી પડી હતી. તો આરજેડી ઉમેદવાર અમર પાસવાને બિહારની બોચાહન સીટ જીતી લીધી છે. અમરે ભાજપની બેબી કુમારીને 36,000થી વધુ મતોથી હરાવ્યા છે. આ સીટ 2020માં વીઆઈપી ટિકિટ પર જીતેલા મુસાફિર પાસવાનના નિધનને કારણે ખાલી થઈ હતી. આરજેડીએ તેમના પુત્ર અમરને ટિકિટ આપી હતી. તો છત્તીસગઢની ખૈરાગઢ સીટ પરથી કોંગ્રેસના યશોદા વર્માએ જીત મેળવી છે. યશોદાએ ભાજપની કોમલ જંગલેને હરાવ્યા છે. 2018ની ચૂંટણીમાં આ સીટ જનતા કોંગ્રેસના દેવવ્રત સિંહે જીતી હતી. દેવવ્રતના નિધનને કારણે આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. તો મહારાષ્ટ્રની કોલ્હાપુર ઉત્તર બેઠક પરથી કોંગ્રેસના જયશ્રી જાધવે જીત મેળવી છે. તેમણે ભાજપના સત્યજીત કદમને હરાવ્યા છે. આ બેઠક કોંગ્રેસના ધારાસભ્ય અને જયશ્રી જાધવના પતિ ચંદ્રકાંત જાધવના અવસાનને કારણે ખાલી પડી હતી. આમ પશ્ચિમ બંગાળની એક લોકસભા અને એક વિધાનસભા તેમજ મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને બિહારની એક વિધાનસભા સીટ, આમ 5 બેઠકો ઉપર આજે ચૂંટણીના પરિણામો સામે આવ્યા. તમામ બેઠક ઉપર ભાજપની હાર થઈ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. રાજનેતાઓ હંમેશા તેમની ધાર્મિક આસ્થાને લઈને ચર્ચામાં રહેતા હોય છે અને આજે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરબીમાં 108 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિનું અનાવરણ કર્યું અને હનુમાન ભક્તિની વાતો પણ વાગોળી. ત્યારે આવું જોઈએ બીજા કયા નેતાઓ માટે સંકટમોચક છે બજરંગબલી. तुम रक्षक काहू को डरना, हनुमान भक्त मोदी. 108 फूट ऊंची मूर्तिનું અનાવરણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શિવ ભક્ત છે એ તો આખો દેશ જાણે છે.
પરંતુ તેઓ હનુમાન ભક્ત પણ છે, જેની સાબિતી મળી મોરબીમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે 108 ફૂટ ઊંચી મહાકાય હનુમાનજીની મૂર્તિનું અનાવરણ કર્યું ત્યારે આ પ્રસંગે પ્રધાનમંત્રીએ રામચરિત માનસનો ઉલ્લેખ કરતા કહ્યું કે ઈશ્વરની કૃપા વગર સંતોના દર્શન દુર્લભ છે. તેમણે કહ્યું કે હનુમાનજી પોતાની ભક્તિ અને સેવા ભાવથી સૌને જોડે છે. આપણા માટે તો હનુમાનજીને યાદ રાખવાનો મતલબ જ એ છે કે સેવા ભાવ, સમર્પણ ભાવ. હનુમાનજીએ આ જ શીખવાડ્યું છે. હનુમાનજીની ભક્તિ સેવા પૂર્તિ ના રૂપે હતી. હનુમાનજીની ભક્તિ સમર્પણના રૂપે હતી. ખાલી કર્મકાંડ વાળી ભક્તિ હનુમાનજીએ ક્યારે નથી કરી. હનુમાનજીએ જાત ઘસીને, સાહસ કરીને, પરાક્રમ કરીને પોતાની સેવાની ઊંચાઈ વધારતા ગયા છે. આજે પણ આઝાદીના જ્યારે 75 વર્ષ મનાવી રહ્યા છે ત્યારે આપણામાં પડેલો સેવા ભાવ જેટલો પ્રબળ બનશે, જેટલો પરોપકારી બનશે, જેટલો સમાજ જીવનમાં જોડનારો બનશે, આ રાષ્ટ્ર વધુ ને વધુ સશક્ત થશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે હનુમાનજી એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્ર છે. તેમનાથી આપણને પ્રેરણા મળે છે. ભારતને એકજૂથ રહેવામાં આપણી સંસ્કૃતિ મહત્વની છે. આપણી સંસ્કૃતિ સદભાવ, સમાવેશની સંસ્કૃતિ છે. પ્રધાનમંત્રીએ સૌરાષ્ટ્રના પણ વખાણ કરતા કહ્યું કે સૌરાષ્ટ્રની ધરતી સંત, શુરા અને દાતાની ધરતી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ખોખરા હનુમાન સાથે મારો શ્રદ્ધાનો નાતો છે. મહત્વનું છે કે હનુમાનજી 4 ધામ પરિયોજના હેઠળ આ મૂર્તિ બનાવવામાં આવી છે. શિમલામાં એક મૂર્તિ અસ્તિત્વમાં છે અને હવે મોરબીમાં બીજી મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે, જ્યારે આ પ્રમાણે દક્ષિણમાં પણ 2 મૂર્તિ બનાવવામાં આવશે. कि हनुमान जी की इस तरह की 108 फीट ऊंची प्रतिमा देश के 4 अलग अलग कोने में स्थापित की जा रही है. शिमला में ऐसी ही एक भव्य प्रतिमा तो हम पिछले कई वर्षों से देख रहे हैं. आज ये दूसरी प्रतिमा मोरबी में स्थापित हुई है. 2 अन्य मूर्तियों को दक्षिण में रामेश्वरम और पश्चिम बंगाल में स्थापित करने का कार्य चल रहा है. એવું નથી કે માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ હનુમાન ભક્તિમાં લીન છે, પરંતુ અનેક એવા નેતાઓ છે કે જેમના માટે પણ મારુતિ નંદન સંકટ મોચક બન્યા છે. નેતાઓની રાજનીતિ માટે હનુમાનજીના નામનો ઉપયોગ કોઈ નવી વાત નથી. હનુમાનને કોઈ નેતા દલિત ગણાવે છે તો કોઈ મુસલમાન હોવાનો દાવો કરે છે. પ્રધાનમંત્રી મોદી હોય કે યુપીના સીએમ યોગી, કેજરીવાલ હોય કે રાહુલ ગાંધી, ભગવાન હનુમાનની આગળ તમામ નતમસ્તક છે. ખાસ કરીને ચૂંટણીની મોસમ આવતા જ નેતાઓની દોડ મંદિર તરફ વધી જાય છે. 2020માં દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ ત્યારે હનુમાનના નામના ખૂબ જ જાપ થયા. અરવિંદ કેજરીવાલે એક ટીવી ઇન્ટરવ્યુમાં હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું. ખુદને બજરંગ બલીના ભક્ત પણ ગણાવ્યા. અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ કનોટ પ્લેસના હનુમાન મંદિરમાં માથું ટેકવ્યું હતું. આ મંદિરમાં વર્ષોથી રાજનેતાઓ માથું ટેકવવા આવે છે. પૂર્વ રાષ્ટ્રપતિ શંકર દયાળ શર્મા, પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી, ઇન્દિરા ગાંધી, બાબુ જગજીવન રામ આ હનુમાન મંદિરમાં આવીને હનુમાન ચાલીસાનું પઠન કરતા. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી પણ હનુમાન ભક્ત હતા. પુણેમાં 1982માં આયોજિત એક કાર્યક્રમમાં વાજપેયીએ કહ્યું હતું કે એ વિચાર તમારા મનથી નીકાળી દો કે હનુમાનજી વાનર હતા. તેઓ વાનર નહીં પરંતુ વાસ્તવમાં આપણી જેમ મનુષ્ય હતા. તેમની પૂંછ નહોતી, તેઓ કમરમાં રસ્સી બાંધતા હતા અને તે દોરડું થોડું લટકતું રહેતું, જેને પૂંછ તરીકે ચિત્રિત કરવામાં આવ્યું. વાજપેયીજીનું કહેવું હતું કે રામે લક્ષ્મણને એકવાર કહ્યું કે જુઓ હનુમાન કેટલું શુદ્ધ સંસ્કૃત બોલે છે. જો તે વાનર હોત તો તે સંભવ ન હોત. રાજસ્થાનના ચૂંટણી પ્રચાર દરમિયાન 2018માં યોગી આદિત્યનાથે ભગવાન હનુમાનને દલિત કહીને વિવાદનો મધપૂડો છંછેડ્યો હતો. बजरंगबली हमारे भारतीय परंपरा में एक ऐसे लोक देवता हैं जो स्वयं वनवासी हैं, गिरवासी हैं, दलित हैं, वंचित हैं. જે વાતને લઈને સાંસદ સાવિત્રીબાઈ ફૂલે પણ સહેમત હતા.
જો કે ભાજપના જ બુક્કલ નવાબે તો હદ જ વટાવી દીધી અને કહ્યું કે હનુમાનજી હકીકતમાં મુસ્લિમ હતા. ત્યારે યુપીમાં તત્કાલીન કેબિનેટ મંત્રી લક્ષ્મીનારાયણ ચૌધરીએ ભગવાન હનુમાનને જાટ ગણાવી દીધા. નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ ટ્રાઇબ્સના ચેરમેન નંદકુમાર સાઈએ દાવો કર્યો કે હનુમાનજી આદિવાસી હતા. તે જ સમયે ભોપાલમાં એક જૈન પૂજારીએ દાવો કર્યો કે ભગવાન હનુમાન તો જૈન હતા. પ્રભુ શ્રી રામના સેવક હનુમાનજીને લઈને સમયાંતરે વિવાદિત નિવેદનો થતા રહ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે તેમના માટે સનાતન સત્ય એ છે કે તુમ રક્ષક કાહુ કો ડરના. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે તમામ પક્ષો સક્રિય થઈ ગયા છે. તમામ પક્ષ અને વિપક્ષ તો કામે લાગી જ ગયા છે, પણ આમ આદમી પાર્ટી પણ ગુજરાતની જનતાને રીઝવવા હવે મેદાને ઉતરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર 25 અઠવાડિયા જેટલો સમય બાકી છે, ત્યારે દરેક પક્ષ પોતપોતાની રણનીતિ ઘડવામાં કામે લાગી ગયા છે. ભાજપ હોય કે કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી, તમામ લોકો ચૂંટણીની તૈયારીમાં છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ 10 જનપદ ખાતે પાર્ટી નેતાઓ સાથે એક ઇમરજન્સી બેઠક યોજી. આશરે 4 કલાક ચાલેલી આ બેઠકમાં ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોરે પણ ભાગ લીધો હતો. પ્રશાંત કિશોરે કોંગ્રેસને દેશભરમાં મજબૂત કરવા માટે એક વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આ વ્યૂહરચનાના અમલીકરણ માટે એક સમિતિની રચના પણ કરવાની જાહેરાત કરી છે. પીકીના પ્રેઝન્ટેશનમાં શું હતું તેના પર નજર કરીએ તો ભાજપને હરાવવાનો રોડ મેપ બતાવાયો. કોંગ્રેસ લોકસભામાં ફક્ત 370 બેઠક પર ધ્યાન આપે. દેશભરમાં લોકસભાની કુલ 543 બેઠક છે. નબળી બેઠક પર ડ્રાઇવિંગ સીટ મજબૂત સહયોગીને આપે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોનિયા ગાંધીએ પ્રશાંત કિશોરને પાર્ટીમાં સામેલ થવાની ઓફર કરી છે. જોકે તેઓ કોંગ્રેસમાં સામેલ થશે કે નહીં તેનો નિર્ણય બાદમાં કરશે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રશાંત કિશોરની ટીમ ગુજરાતમાં સર્વે પણ કરી રહી છે. ચૂંટણીને લઈને ગુજરાતમાં રાષ્ટ્રીય નેતાઓની અવરજવર પણ વધી ગઈ છે. એપ્રિલ મહિનામાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસ માટે ગુજરાત પ્રવાસે આવવાના છે. તેઓ 18 એપ્રિલથી 20 એપ્રિલ સુધી ગુજરાતમાં રોકાશે. અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. દાહોદમાં વિશાળ રેલીને સંબોધન કરી ગુજરાતમાં ચૂંટણી પ્રચારનું રણશીંગો ફૂંકશે. 18 એપ્રિલે સાંજે પ્રધાનમંત્રી અમદાવાદ પહોંચશે. ગાંધીનગરમાં શિક્ષણ વિભાગના કમાન્ડ સેન્ટરની મુલાકાત લેશે. અહીંયા પ્રધાનમંત્રી મોદી શિક્ષકો અને વાલીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કરશે. ત્યારબાદ તેઓ ગાંધીનગરમાં રાજભવન જશે અને ત્યાં રાત્રિ રોકાણ કરશે. 19 એપ્રિલે સવારે પ્રધાનમંત્રી બનાસકાંઠા જશે અને ત્યાં દિયોદરમાં બનાસ ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કરશે. અહીંયા તેઓ મહિલા પશુપાલકોના સંમેલનને સંબોધન કરશે અને ત્યારબાદ તેઓ જામનગર જશે. જામનગરમાં પ્રધાનમંત્રી વિશ્વ આરોગ્ય સંસ્થાના સહયોગથી બનનારા આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન કરશે. 20 એપ્રિલે પીએમ મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં હાજરી આપશે. ત્યારબાદ આયુષ મંત્રાલયની 2 દિવસીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. ગાંધીનગરથી પીએમ દાહોદ જશે. દાહોદમાં તેઓ આદિવાસી સંમેલનને સંબોધન કરશે. પ્રધાનમંત્રી બાદ રાહુલ ગાંધી પણ ગુજરાત આવશે. રાહુલ ગાંધી 1 મેના રોજ ગુજરાત પ્રવાસે આવશે. રાહુલ ગાંધી પણ દાહોદમાં આદિવાસી અધિકાર યાત્રાની શરૂઆત કરાવશે. તો 12 જૂનના રોજ બારડોલીમાં પણ સભાને સંબોધિત કરશે. આગામી વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ આદિવાસી અધિકારી યાત્રા યોજશે. પંજાબ સર કર્યા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ એટલા ઉત્સાહી બન્યા છે કે તેઓ ગુજરાતને સર કરવા માટે પણ યા હોમ કરીને કૂદી પડ્યા છે. ગુજરાતની જનતાને રીઝવવા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ એપ્રિલના અંતમાં ફરી ગુજરાત આવશે. અરવિંદ કેજરીવાલની સાથે સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાત આવી શકે છે. આપ ગુજરાતના ગામડાઓ પર વધુ ધ્યાન આપી રહી છે. ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યોને આપમાં જોડવાનું મિશન પણ શરૂ કરી દેવાયું છે. માંગરોળ વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ પિયુષ પરમાર સહિત 2 સરપંચ આપમાં જોડાશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.
દિલ્હીના જહાંગીરપુરીમાં હોબાળો થયો છે. હનુમાન જયંતીની શોભાયાત્રા નીકળી હતી અને એમાં પથ્થરમારાની ઘટના બની છે. ગુજરાત સહિત 4 રાજ્યોની અંદર રામનવમીના દિવસે જે ઘટના આપણે જોઈ છે એનું જ અહીંયા પુનરાવર્તન થતું દેખાઈ રહ્યું છે. ઢળતી સાંજે આ ઘટના બની છે હનુમાન જયંતીના દિવસે અને જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે શોભાયાત્રા નીકળી રહી છે અને પથ્થરમારો થઈ રહ્યો છે. અફરાતફરીનો માહોલ એકદમથી સર્જાઈ જાય છે. કુશલ સિનેમા પાસે આ ઘટના બની કે જેમાં અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કર્યો છે, સાથે જ અનેક વાહનોમાં તોડફોડ પણ કરી છે. ક્યાંક આગ લગાડ્યાની ઘટના પણ બની છે, જે દ્રશ્યો કહી રહ્યા છે, જેમાં આગ દેખાઈ પણ રહી છે અને પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા છે. દ્રશ્યોની અંદર પણ પોલીસ કર્મી ઘાયલ થયેલા દેખાઈ રહ્યા છે અને હાલ પોલીસ દ્વારા અહીંયા ધાડા ગોઠવી દેવામાં આવ્યા છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જાણવા મળી રહ્યું છે મહદઅંશે પરિસ્થિતિ અત્યારે કાબૂની અંદર તો આવી ગઈ છે અને જે પણ આ સામાજિક તત્વો છે તેમની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે અને તેમના ઉપર કાર્યવાહી પણ આગામી સમયની અંદર કરવામાં આવશે. 3 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યારે શોભાયાત્રા નીકળી હતી અને તે દરમિયાન જે પથ્થરમારો થયો અસામાજિક તત્વો દ્વારા અને અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ત્યારબાદ જે છેલ્લા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પોલીસ પણ ઘાયલ થઈ આગચંપીના બનાવ પણ બન્યા હતા અને વચ્ચેના જે દ્રશ્યો છે અત્યારે અજંપા ભરી શાંતિના દ્રશ્યો છે. અજય યાદવ તમામ વિગતો સાથે ફોનલાઈન પર જોડાયા છે. જી અજય. जी अजय. अजय, ये कब हुआ था ये हादसा, कब ये टकराव हुआ था और पत्थर जब फेंके गए थे, कौन थे या सामाजिक तत्व, मौजूदा हालात क्या है वहां पर? देखिए, निश्चित तौर पे अभी भी तनाव बना हुआ है. ये जहांगीरपुरी के इलाके की घटना है और खास करके इस इलाके के बारे में अगर बात करूं तो यहाँ पे गुजराती समाज के भी बागरी कम्युनिटी के लोग भी रहते हैं और खास करके हनुमान जयंती जो है इस पे एक शोभा यात्रा निकाली जा रही थी और जहांगीरपुरी के थाने के आगे एक टॉकीज है और टॉकीज के पास ही जब ये पूरा काफिला गुजरा तो वहीं पर अननोन इलाके से एक पत्थरबाजी हुई थी और उसी के बाद ये बवाल की प्रक्रिया शुरू हुई थी. हालांकि दिल्ली पुलिस कमिश्नर की तरफ से स्टेटमेंट आया है और जिसमें यह कहा गया है कि जो लोग भी इस हिंसा के पीछे इन्वॉल्व हैं उनको किसी भी सूरत में बख्शा नहीं जाएगा. लेकिन ये जरूर है कि जो पत्थरबाजी हुई थी उसमें कुछ ऐसी भी खबरें आई है कि कुछ फायरिंग की भी घटनाएं हैं 1-2 राउंड की और उसमें किसी पुलिसकर्मी के भी घायल होने की खबर है जिसको बाबू जगजीवन राम हॉस्पिटल में एडमिट कराया गया है. हालांकि इसकी अभी आधिकारिक पुष्टि नहीं की गई है लेकिन ये जरूर है कि जो पत्थरबाजी की घटना हुई है उसमें कई सारे लोग घायल हैं. कह सकते हैं कि 2 समाजों के बीच एक तनाव की स्थिति देखने को मिल रही है. लेकिन इस घटना के बाद दिल्ली के बाकी इलाकों की सिक्योरिटी जो है उसको काफी कड़ा कर दिया गया है ताकि इस तरह की दंगे जो है अफवाहों में बदलते हुए किसी दूसरे इलाके को अपने आगोश में न ले. लेकिन फिलहाल बड़ी संख्या में पुलिस फोर्स पूरे जहांगीरपुर के इलाके में तैनात कर दी गई है. बिल्कुल अजय, अभी भी तनाव बना हुआ है. जी, जानकारी के लिए धन्यवाद. અને હવે વાત કરવી છે એ મુદ્દો જે આજે દિવસભર જોરશોરથી ચર્ચાઈ રહ્યો છે. શું ધર્માંતરણ રોકવું મુશ્કેલ છે? આદિવાસી વિસ્તારોમાં વધતા ધર્માંતરણ પર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલે એક મોટું નિવેદન આપ્યું અને કહ્યું કે ધર્માંતરણ રોકવા આદિવાસી વિસ્તારોમાં ધાર્મિક કાર્યો અને યજ્ઞો કરવાની જરૂર છે. નવસારીના વાંસદાના નંદનવનમાં મહર્ષિ સદાફલ દેવ આશ્રમના 7મા વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ગુજરાતના પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ હાજર હતા અને તે દરમિયાન પોતાના સંબોધન દરમિયાન તેમણે આ વાત કહી હતી. વાંસદાના અંતરિયાળ વિસ્તારની અંદર કે જ્યાં ધર્માંતરનું કાર્ય પૂરજોશમાં ચાલતો હતો એને રોકીને જે કાર્યને અટકાવવું જરૂરી હતું અને એના અનુસંધાને અને આદિવાસી ભાઈ બહેનોને એમના ઉત્કર્ષ માટે આજે એક
યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. એના માટે હું પરમ પૂજ્ય વિજ્ઞાનદેવજી મહારાજ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌનો પણ આભાર માનું છું કે આ અંતરિયાળ વિસ્તારની અંદર આ યજ્ઞમાં તમે ભાગ લેવા માટે સંમતિ આપી. અલગ અલગ જગ્યાએથી દૂર દૂરથી આપ અહીં પધાર્યા છો અને આ યજ્ઞ કરીને આ વિસ્તારને અને વિસ્તારના લોકોના ઉજ્જવળ ભવિષ્ય માટે તમે ભગવાનને પ્રાર્થના પણ કરી રહ્યા છો. આ પૂજા અર્ચના યજ્ઞ આહુતિ એ આપણી સંસ્કૃતિ છે, આપણી પરંપરા છે અને પરંપરાને કારણે વ્યક્તિ વિશેષનું નિર્માણ થતું હોય છે. આજ બાબતે ચર્ચા કરવી છે અને ચર્ચામાં આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી ચૈતન્ય શંભુ મહારાજ જોડાયા છે, સાથે જ વિશ્વ હિન્દુ પરિષદ VHPમાંથી વિક્રમભાઈ ભાટી જોડાયા છે અને ખ્રિસ્તી અગ્રણી એલ્ડ્રીન થોમસજી આપણી સાથે જોડાયા છે. આપ ત્રણેયનું સ્વાગત છે. ચૈતન્ય શંભુ મહારાજ, સૌથી પહેલા મારો સવાલ એ અહીંયા થાય, હમણાં જ પાટીલ સાહેબે જે પ્રમાણે કહ્યું કે ભાઈ યજ્ઞો કરાવો, અહીંયા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વધારો, ધર્માંતરણ કેમ થાય છે આપણને બહુ સારી રીતે ખબર છે. સુવિધાઓ નથી મળતી, એમને જે હક જોઈતા હોય એ હક એમને જેના હકદાર છે એ પણ નથી મળતા અને માટે થાય છે. તો એમને એ સુવિધાઓ આપવી વધારે જરૂરી છે કે પછી આ યજ્ઞો કરાવવા વધારે જરૂરી છે? ધર્માંતરણ રોકવું જરૂરી છે, પણ એના માટે રસ્તો કયો વધારે સારો? આપની વાત સાચી છે કે આઝાદીનો અમૃત મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ અને યુગ આખો પરિવર્તન પામી રહ્યો છે. દુનિયાની અંદર હરીફાઈ ચાલી રહી છે, ભારતે હરીફાઈમાં આગળ વધવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારે પણ ધર્માંતરણ એક તો લોભ લાલચથી કરાવવામાં આવે છે, એક ધાક ધમકીથી કરાવવામાં આવે છે, પરંતુ જે પણ પ્રમાણે થતું હોય અને એના કાયદા પણ છે, નથી એવું નહીં, 5 વર્ષના કાયદા છે, પણ કાયદાઓમાં પણ થોડી ઘણી છટકબારીઓ હશે હું માનું છું, કદાચ હું પોતે માનું છું. કારણ કે તમે જુઓ કે મોટો પ્રશ્ન તો આજે પણ માણસની સાથે ભેદભાવ રાખે. એક્ઝેક્ટલી એ મોટામાં મોટી નબળાઈ આપણા સનાતન હિન્દુ ધર્મની છે. એક ભાજપના નેતા તરીકે અને એક કથાકાર તરીકે મારે સ્વીકારવું પડે, એમાં ચાલે નહીં. મને નવાઈ એ વાતની લાગે છે કે કોઈ પણ જ્ઞાતિનો માણસ હોય, જ્ઞાતિથી આપણે કોઈ લેવા દેવા નથી. તમારે કોના ઘેર જમવું, કોના ઘેર ન જમવું, કોના ઘેર સૂવું, કોના ઘેર ન સૂવું, એ તમારો વ્યક્તિગત વિષય હોઈ શકે, એમાં કોઈને ખોટું લગાડવાની જરૂર નથી. પણ આ માણસ ફલાણા જ્ઞાતિનો છે ને એટલે હું એને નહીં અડું કે એના હાથનું પાણી નહીં પીવું કે એને હું મારા ઘેર નહીં બોલાવું. આ હું માનું છું બહુ મોટી સમસ્યા હિન્દુ સમાજની છે અને હજુ પણ જો આમાંથી આપણે બહાર નહીં આવીએ, સુધરવાનો પ્રયત્ન નહીં કરીએ તો આગામી દિવસની અંદર બહુ મોટા પરિણામો આના ખતરનાક જોવા મળશે. પાટીલ સાહેબે જે આજે વાત કરી એ પ્રસંગે ત્યાં હાજર હતા અને યજ્ઞ ઇત્યાદિ કાર્યક્રમ, એવું નથી કે ધર્માચાર્યો આનો પ્રયત્ન નથી કરતા. સ્વામિનારાયણ સંપ્રદાય, સતકેવલ સંપ્રદાય, વિશ્વ હિન્દુ પરિષદ અને બીજા ઘણા બધા સંતો, ત્યાંના સ્થાનિક કથાકારો દ્વારા આશ્રમો ખોલવામાં આવ્યા છે. એમને શું સુખ સુવિધા જોઈએ એનો પણ પ્રયત્ન સરકાર દ્વારા પણ પ્રયત્ન થઈ રહ્યો છે. આ બધું થઈ રહ્યું છે, નથી થતું એવું પણ આપણાથી નહીં કહી શકાય. પરંતુ આપણે જાણીએ છીએ કે આદિવાસી સમાજ ભોળો સમાજ છે અને એને ભોળવાઈ દેવો એ બહુ સ્વાભાવિક વસ્તુ છે. એટલે હું એવું માનું છું કે કાયદા થોડા આમાં સુધારો થાય. અને એક હું આપના માધ્યમથી આજે કહેવા માગું છું, હમણાં 1.5 મહિના પહેલાં વિશ્વ હિન્દુ પરિષદની અહીંયા સંમેલન હતું ઉત્તર ગુજરાત પ્રાંતનું, એમાં એક ઠરાવ પસાર કરવામાં આવેલો કે કોઈ પણ માણસ ધર્માંતર કરી હિન્દુમાંથી ક્રિશ્ચન બને કે મુસ્લિમ બને તો એમાં એવું થાય છે કે એ ધર્માંતરણ કરી અને ધર્મ સ્વીકારી લે છે, પણ જ્યાં સરકારી નોકરી કરતો એ ગેઝેટમાં તો એ હિન્દુ તરીકે જ લાભ લેતો હોય છે. આ વિશ્વ હિન્દુ પરિષદના ધ્યાનમાં આવેલું. આ વાત પણ સરકારની અંદર રજૂ, ધર્માંતરણ કર્યું પછી હિન્દુ તરીકેના જે લાભ છે હું માનું છું એ લાભ નહીં મળવા જોઈએ. પણ એ તો પછીની વાત છે. અહીંયા તો મુદ્દો જે છે કે ધર્માંતરણ રોકવું જરૂરી છે. અને એલ્ડ્રીનભાઈ, જે ચૈતન્ય શંભુ મહારાજે કહ્યું કે ભાઈ લાલચ આપવામાં આવે છે, ધાક ધમકી પણ આપવામાં આવે છે, સીધા આક્ષેપ થઈ રહ્યા છે ધર્માંતરણ માટેના. સર્વપ્રથમ તો સર્વેને હનુમાન જયંતીના ખૂબ ખૂબ શુભકામના. ભગવાન આપણા દેશને પ્રદેશને બહુ આગળ વધારે એવી શુભકામના.
અને મારે એક બે હું પંક્તિ કહીશ એ પહેલાં આપતા જવાબ આપું પહેલાં કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા હમ બુલબુલે ઇસકી ગુલસિતા હમારા હિન્દી હે હમ હિન્દી હે વતન હે હિન્દુસ્તાન હમારા. એટલે હવે આપણે ધર્માંતરણની વાત પર આવીએ તો સૌપ્રથમ મારી બી ઓળખાણ આપી દઉં કે મારો જન્મ વડોદરામાં જ થયો છે. મારા ફાધરનો જન્મ બી વડોદરા અને મારા દાદા બી વડોદરામાં. કોઈ જાતની અમારા ધર્મની અંદર કોઈ જ લાભ લાલચ આપવામાં નથી આવતી કે એને ધમકી આપવામાં નથી આવતી. લોકોને પ્રભુ ઈસુમાં જો વિશ્વાસ હોય છે એ વિશ્વાસ લઈ અને એનું ધર્મ પરિવર્તન થાય છે. આ ધર્મ પરિવર્તનમાં બી એમને એમ કંઈ ધર્મ પરિવર્તન નથી થતું. એણે કલેક્ટર પાસે એને જવું પડે છે. કલેક્ટર એના બધા પાસા તપાસે છે, પછી એ અમારા ત્યાં આવે છે અને અમારા ત્યાં એલ્ડ્રીનભાઈ આપને ત્યાં આવે છે, કોઈ વ્યક્તિ આપને ત્યાં આવે છે, પણ એ પહેલા એમની પાસે પણ તો કોઈ જાય છે કે પ્રભુ ઈસુ કોણ છે, શું છે, એક આદિવાસીને કેવી રીતે ખબર હોય અને એ સમજણ કોણ આપે છે, એ મિશનરીઓનો વારસો કોણ આગળ વધારે છે? આ બધા સવાલો પણ તો ઊભા થવાના ને. મિશનરીઓનો વારસો છે. મિશનરીઓનું કામ સેવાનું કામ છે. એ સેવા જ કરવા જતા હોય છે અને જ્યારે એની સેવા કરતા હોય છે ત્યારે એને એ જે જ્ઞાન આપતા હોય છે ત્યારે સ્વાભાવિક છે કે મનુષ્ય રીતે એને એની તરફ આકર્ષણ ઊભું થાય અને એ પ્રેરાય. પણ એ પ્રેરાય એટલે એનો મતલબ એવો નથી કે ક્રિશ્ચિયન થઈ જાય છે. એને કદાચ બાઇબલનું જ્ઞાન આપે તો બી એ ક્રિશ્ચિયન નથી થતો. કેમ કે અમારા ધર્મમાં અમે ખુદ પોતે અમે નાનપણથી અમારા ચર્ચની અંદર અમારી વિભાગ ઇતિહાસ અંગ્રેજોના જમાનાથી અત્યાર સુધીનો ઇતિહાસ મિશનરીઓનો ઘણું બધું કહી જાય છે. અને આપણે અત્યારે જો ટીવીની સામે આ સોશિયલ મીડિયાના યુગમાં પણ એમ કહીએ કે ના ફક્ત સેવાનું જ કાર્ય હતું, સેવાનું હતું, ના નથી, ફક્ત સેવાનું જ કાર્ય હતું, એ કહેવું પણ યોગ્ય નથી. કારણ કે હવે લોકો ઘણું બધું જાણતા સમજતા થઈ ગયા છે. ખેર પણ આ બધાની વચ્ચે હવે મારે VHPની પણ પ્રતિક્રિયા જાણવી છે, વિક્રમભાઈની મારે પ્રતિક્રિયા એ પણ જાણવી છે કે શંભુ મહારાજે કહ્યું વિક્રમભાઈ કે ઘણું બધું અત્યારે કરવામાં આવે છે, VHP દ્વારા પણ કરવામાં આવે છે, પૂજા કરવામાં આવે, હોમ હવન કરવામાં આવે, સુવિધા આપવામાં આવે. જો બધું જ મળે છે, સંસ્કારો ધર્મના મળે છે, સુવિધા મળે છે, તો માણસ કેમ બીજા ધર્મમાં જવા મજબૂર થઈ જાય? કંઈક તો એને ખૂટતું હશે ને. હા, જય શ્રી રામ. ખરેખર જે ધર્માંતરના મુદ્દે આજે જે ચર્ચા કરી રહ્યા છે, તો જ્યાં પ્રદેશ અધ્યક્ષ મહોદય જે કાર્યક્રમમાં ગયા હતા એ વિસ્તાર વાંસદા, કપરાડા, ધરમપુર, ડાંગ, સોનગઢના ઉછલ, નિઝર, ખરેખર ત્યાં આપણે જે વિસ્તારમાં જઈને જોઈએ તો એટલી મોટી સંખ્યામાં ચર્ચોનું નિર્માણ થયું છે અને સામાન્ય વનવાસી બંધુને એમને સેવાના બહાને યા સ્વાસ્થ્યની સેવાના બહાને એમનું ધર્માંતરણ કરવામાં આવે છે. હા, એટલે વિક્રમભાઈ અહીંયા જ આ જ પ્રશ્ન છે કે સ્વાસ્થ્યની સેવાના નામે એમનું ધર્માંતરણ કરવામાં આવે છે. એનો મતલબ કે એમને એ સુવિધા નથી મળતી. બીજું આપે કહ્યું કે ત્યાં ચર્ચો મોટી સંખ્યામાં બનાવવામાં આવ્યા છે, તો એ કોઈ ગુનો કે ક્રાઇમ તો નથી? જો હોત તો કદાચ સરકારે રોકી લીધા હોત એમને. એ વાત બરાબર છે, પણ ખાસ કરીને આ વનવાસી વિસ્તારને સેવાના માધ્યમથી એમને ધર્માંતરણ કરવામાં આવે છે અને સેવાની સાથે સાથે હમણાં એક બી ઘટના પણ સામે આવી હતી વલસાડમાંથી કે ઘણા એમના જે પ્રચારકો છે, એમના ફાધર છે યા પાદરી છે, એમને ઘરે ઘરે જઈને આના ધર્મ માટે જોડવા માટે વિશેષ પ્રકારનો પ્રયત્ન કરતા હોય છે. એટલે કેવા પ્રકારનો પ્રયત્ન કરતા હોય છે, શું થતું હોય છે, આગળ એની પણ ચર્ચા કરવી છે. પણ સવાલ એ છે કે સેવાના માધ્યમથી કોઈને જોડવાનો, સ્વાસ્થ્યની સેવાના માધ્યમથી જોડવાનો કે પછી એને પોતાનો હક આપવાની વાત કરીને પોતાના ધર્મ સાથે જોડવાની આખરે નોબત ક્યારે આવે, કદાચ ન સમજી શકે એટલી આ ગુજરાતની જનતા મૂર્ખ પણ નથી. એક વાત ફરી એકવાર આપનું સ્વાગત છે. ચર્ચાને આગળ વધારીએ અને ચૈતન્ય શંભુ મહારાજ, આપને મારે ખાસ એ કહેવું પડે કે આપની જે નિખાલસતા છે ને, આપે જે સહજ રીતે સ્વીકાર્યું જે ત્રુટીઓ છે એના માટે આપને પહેલા તો સલામ છે. પણ વસ્તુ એ છે કે આપણે જો એવું કહીએ કે ત્યાં આગળ ચર્ચ બહુ છે એટલા માટે આ થાય છે, બીજી તરફ એક ધર્મના લોકો એવું કહે કે ભાઈ અમારા મિશનરીઓ તો આવું નથી કરતા, આ કોઈ આનું સોલ્યુશન નથી. આજે 75 વર્ષ બાદ પણ ધર્માંતરણ થાય છે, તો આપણી સિસ્ટમમાં ત્રુટી ક્યાંક રહી ગઈ છે, એ પણ સ્વીકારવું પડે.
એ તો મેં પહેલાં જ કહ્યું કે અમૃત મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ ને છતાં પણ આ ચર્ચા જ આપણે આજે કરવી પડે છે એ મારા દ્રષ્ટિએ તો દુઃખદાયક છે. જે થોમસભાઈએ કહ્યું ચર્ચ ભારતમાં કોઈ પણ જગ્યાએ બનાવી શકાય એનો હું વિરોધી નથી. દરેકને અધિકાર છે ચર્ચ બનાવે, મંદિર બનાવે, મસ્જિદ બનાવે, દરગાહ બનાવે, એ નીતિ નિયમ પ્રમાણે બનાવે. એમણે એમ કહ્યું કે સેવા માટે કરીએ છીએ. તો સેવા માટે હું એવું પૂછું છું કે સેવા માટે ધર્માંતરણ કરવું જરૂરી છે ખરું? ચલો જવાબ લઈ લઈએ એલ્ડ્રીનભાઈ. બરોબર છે. એટલે હું પેલા જવાબ લઈ લઈએ, આનો સમય ઓછો છે એટલે. હા એલ્ડ્રીનભાઈ. સેવા માટે તમને પહેલી વાત કહું, ધર્માંતરણ એટલે ધર્માંતરણ તમે આમ એ નામ એક આપેલું છે કે પ્રભુ પર એ વિશ્વાસ કરે છે એટલે ખ્રિસ્તી ધર્મ અપનાવે છે. અને મેં તમને મારી વાત અધૂરી રહી ગઈ આગળ. ખ્રિસ્તી ધર્મ અપનાવવું બી એના માટે સહેલું નથી. એના માટે અમારે ત્યાં એની બકાયદા પરીક્ષા થાય છે અને એ જો માણસ એ પરીક્ષામાં જો પાસ થાય તો જ અમે ખ્રિસ્તી તરીકે એને સ્વીકારીએ છીએ અને અમે ખુદ પોતે બી એ પરીક્ષા આપીએ છીએ. એટલે ચૈતન્ય શંભુ મહારાજ પણ કંઈક કહેવા માંગે છે આ બાબતે. ફટાફટ એમના સમયનો અભાવ છે, એમને પણ સાંભળી લઈએ. હા, જે આની જવાબદારી સ્પેનને સોંપવામાં આવી છે. એક અભિયાન સાથે જ તમે આ વસ્તુમાં નીકળી પડતા હો છો. કોને કયા ધર્મમાં રહેવું ન રહેવું એનો વ્યક્તિગત વિષય છે એ હું માનું છું, પરંતુ ભોળા માણસને ફોસલાવી એવું કહેવાતું હતું કે મિશનરી સ્કૂલની અંદર બાળકો જાય એટલે ગણપતિ કે હનુમાનજીની ભારે મૂર્તિ પાણીમાં નાખે એટલે ડૂબી જાય અને ક્રોસ લાકડાવાળો એટલે તરે. આવું પણ આપણે જોયેલું છે ને બાળકોના મોઢે સાંભળેલી વાતો તમને કહું છું, કોઈ એવી વાતો નથી કહેતો. એટલે મારી જે વાત છે એ કે તમારે સેવા જ કરવી છે તો માનવતાની દ્રષ્ટિએ સેવા કરો ને, ધર્માંતરિત કરીને ક્યાં સેવાની. બીજું નુપુરભાઈ આપના માધ્યમથી હું કહું છું કે આપણે કોઈને શું કામ દોષ દઈએ? આપણા ખાટલે ખોડ છે. આજે માણસ ધર્મ પરિવર્તન કરવા તૈયાર ક્યારે થાય છે કે કદાચ કોઈ જગ્યાએથી એને તુચકારો મળ્યો હોય કે એને પેલું. હું આજે આપની માધ્યમથી કહેવા માંગુ છું, અગાઉ પણ મેં કહેલું છે કે ગામડાની અંદર દલિતનો છોકરો ઘોડા ઉપર બેસીને વરઘોડો ના કાઢી શકે. કેમ ના કાઢી શકે? તમે કાઢી શકો, તે કાઢી ના શકે. એક ગામડાની અંદર દલિતનો છોકરો મૂછ ના રાખી શકે. કેમ મૂછ ના રાખી શકે? મેં એવા ગામડા જોયા છે. નહીં નુપુરભાઈ કહેવા માંગુ છું, એક જ સેકન્ડમાં કહી દઉં કે મેં એવા ગામડા જોયા જ્યાં દલિતોનો વિરોધ થતો હોય ત્યાં મુસ્લિમોના વરઘોડા નીકળે તો આપણા હિન્દુઓ ત્યાં દોડી દોડીને એનું સ્વાગત કરવા જતા હોય છે. તો આ આપણી એક નબળાઈ છે. એ નબળાઈમાંથી આપણે પણ બહાર આવવું પડશે. આપણે સમાનતા કેળવવી પડશે. સમાનતા કેળવવી પડશે. આ બહુ જ મહત્વની વાત છે. ખેર ઘણી બધી ચર્ચા થઈ શકે એમ છે, સમયનો અભાવ છે. આ ચર્ચાને અહીંયા આપણે અત્યારે પૂર્ણ વિરામ આપીશું. આપ ત્રણેય અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. એટલે વાત એ જ છે કે આઝાદીના 75 વર્ષ નીકળી ગયા છે. ધર્માંતરણ માટેનો કાયદો પણ આપણી પાસે છે. તેમ છતાં પણ આપણે એમ કહીએ છીએ કે ધર્માંતરણ ખૂબ થાય છે, એને રોકવું પડશે. ધર્માંતરણ કેવી રીતે રોકાય આપણને ખબર છે, તેમ છતાં પણ એને પૂજાપાઠથી રોકવા માટેના જ્યારે આપણે અહીંયા બેસીને એની ચર્ચા કરતા હોઈએ તો આપણે કઈ દિશામાં જઈએ છીએ અને 75 વર્ષ બાદ પણ આપણે ક્યાં છીએ પહેલા એ વિચારવાની જરૂર છે. નમસ્કાર.